ભુજ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષા હેમલતાબેન ગોરે ભાવિ નગર સેવકોને જનસેવાનો મૂળ મંત્ર આપતા જણાવ્યું હતું કે ચૂંટાયા બાદ 5 વર્ષ સુધી પોતાના મત વિસ્તારના લોકો સાથે સતત સંપર્ક જાળવી રાખી લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા એ જ દરેક જનપ્રતિનિધિની નૈતિક ફરજ હોય છે। લોકોને જ્યારે કોઈ સમસ્યા હોય ત્યારે પોતાના પ્રતિનિધિનો સરળતાથી સંપર્ક કરી શકે તે જરૂરી હોય છે। ભુજના નગર અધ્યક્ષા તરીકે પોતાના કાર્યકાળને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે તેમના સમયગાળા દરમિયાન શહેરના છેવાડાના વિસ્તારોમાં પાણીની લાઈનો પહોંચતી કરવાને પ્રાથમિકતા આપી હતી। આજે તે વિસ્તારના લોકો મળે ત્યારે પાણી મળ્યાનો આનંદ વ્યક્ત કરે ત્યારે આત્મસંતોષ થાય છે। તેમના સમયગાળા દરમિયાન તેમણે નિયમિત પાણી વિતરણ, શહેરની સફાઈ અને રોડ રસ્તા જેવા માળખાકીય સુવિધાઓના કામોને પ્રાધાન્ય આપ્યું હતું। પાર્ટીના હોદ્દેદારો, સાથી નગરસેવકો અને સુધરાઈના કર્મચારીઓનો પૂરતો સહકાર તેમને મળ્યો હતો। આજે ભુજ શહેર જ્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ભુજવાસીઓ ફરી એક વખત ભાજપની વિકાસલક્ષી રાજનીતિને સમર્થન આપશે અને જંગી બહુમતી સાથે ભુજમાં ભાજપ સત્તાનું ફરી સુકાન સંભાળશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી। હું નગરપાલિકામાં 2013 થી કરી ને 15 સમય હું હતી। મારા સમયની અંદર જો વિકાસનું કામની હું વાત કરું તો સૌથી પહેલાં તો લોકોને જે જરૂરિયાત હોય પાણી, લાઇટ અને સફાઈ એમાં હું ધ્યાન આપી કે સવારના પહેલાં જ હું જઈ ઓફિસમાં અને મારા જે કર્મચારીઓ એને બોલાવીને કહું કે આજે કયા વિસ્તારની વર્દી છે અને બીજા દિવસે એનો ફોલો થાય એમાં હું પૂરતો ધ્યાન આપતી હતી। મારા સમયની અંદર રોડ અમને જ્યાં જરૂરિયાત હતું ત્યાં આપણે બધા રોડ કરાવ્યા, પ્લસમાં આપણે પાણી એમાં અમે પૂરું ધ્યાન આપતા હતા। અમુક તમને દાખલો આપું કે જૂનો રેલવે સ્ટેશન છે, અહીંયા પાણી નહોતું આપતું તો મારા પાસે ભાઈઓ બધા રજૂઆત કરવા આવ્યા તો અમે તાત્કાલિક ત્યાં સ્થાનિક જોઈ અને અમે એ લોકોને પાણી અપાવ્યું। તો હજી પણ એવા બહેનો અને ભાઈ મને સામે મળે તો સામેથી મને યાદ કરાવે છે કે તમારા સમયની અંદર અમને હજી ત્યારે જ અમે પાણી આપ્યું, હજી પણ બેન અમને પાણી મળે છે। તો આવી રીતે મને પૂરો અમારી કાઉન્સિલર અમારી બોડીનો સપોર્ટ હતો અને સાથે બીજી વાત કરું કે કર્મચારી જો એ લોકો આપણે કામ કહીએ તો એ લોકો પૂરું સાથ સરકાર આપતા હતા। લાઇટ, સફાઈ, પાણી અને બીજું એ કે એ લોકોનો જે પગાર થાય એમાં મને બહુ રસ હતું કે નાના માણસો હોય તો એને આપણે જલ્દી 1 થી કરીને 10 તારીખ અંદર અમે એને પગાર જલ્દી કરી આપતા હતા। અત્યારે જે નગરપાલિકાની હવેના દિવસોમાં 26 તારીખે જે મતદાન થવાનું છે એમાં જે અમારા બીજેપીના જે ઉમેદવારો છે તો પહેલે દિવસથી એ લોકોએ ફોર્મ ભરી અને સાંજે દરેક મંદિરની અંદર શંકર ભગવાનના આશીર્વાદ લઈ અને એ લોકો ત્યાંથી શરૂઆત કરી છે ને અત્યારે પણ એ લોકો પોતાની રીતે સંવાદ કરી અને સાંજ સુધી વોર્ડની અંદર લોકોને મળવાનું ચાલુ રાખ્યું છે। અત્યારે મને આજે સવારે ફોન હતો કે રવિવારે કે ભાનુશાલી નગરમાં આપણે બધાને ઘરોઘર જઈને સંપર્ક કરવાનું છે તો મને કે બેન તમે સાથે રહેજો, નહીં તો હું 100% રહીશ। કારણ કે અત્યારે લોકો એવું ઈચ્છે છે કે આપણે કમરને જોઈને મત આપીએ, કારણ કે લોકોને હવે વિકાસ થાય છે ને હવે હજી ઘણું થાય એવી લોકોને અપેક્ષા છે। એટલે હું ધારું છું તો કમરને જોઈ અને લોકો મતદાન કરશે અને અત્યારે પણ નગરપાલિકામાં બીજેપીની સરકાર આવશે એવી હું અપેક્ષા રાખું છું।